કઈ જાન બરાબર તમારું કટિંગ મસ્ત और क्षेत्र कायो माले हवारे बो ફરી એકવાર જય માતાજી જય વજરાજ સીતારામ કી હે મજામાં અમી રાજ ભલે જો ત્યાર થન ભલે કે અમાર ભાઈઓ ના ચોકા ખાવ જાન લેન કે ન જાવે એવી રીતે ત્યાર ત્યાં આયો આપણે કઈ જાન બરાબર તમારું કટિંગ મસ્ત આ હે ને આમ હું કહેવાય હું કહેવાય વરરાજા ખાલી હાર પહેરાવવાનો બાકી હે હા તો ગોતીએ તો થાય આ ઘણા હે અંદર અરે પગનો કાઢી લેવું સાદી બાદી અમી હને આવ્યા પોરબંદર છે અમી તો પોરબંદર છે મહેશભાઈ ભાઈ આવ્યા પોરબંદર થી ખાનગનાથમાં આજ વેલકમ નવરાત્રીનું આયોજન છે ને કરણભાઈ થોડું કયો કઈ રીતે આયોજન કામ આયોજન છે આયોજન બહુ અંદર મસ્ત હે એક નંબર અને આપણે સિંગર હે ને બધાયને કોમ્પિટિશન જે છોકરાઓ હે એ બધાયને આપણે કોમ્પિટિશનમાં રમાડવાના હે અને આ જે ઇવેન્ટ છે એ બધું વરસાદ ખાલી આજ નહીં આવે અને આ બધું આયોજન કેની કર્યું ભાઈ આયોજન કાજલ નેલ સ્ટુડિયો કાજલબેન ગોસ્વામી દ્વારા કરેલું આજે જો નેલ કરાવી છે એના પાસે નેલ જ કરાવી તમે નહોતા મોબાઈલ પર 30 સીધી ને પાર્લર માં ગઈ હતી એના દ્વારા હે આયોજન અને આપણે બધા સપોર્ટર તરીકે હે અને આપણે ઇન્વાઇટ કર્યા હતા ચીફ ગેસ્ટ માં એટલે આપણે બધા ભાઈ તમે કેવા સેલિબ્રિટી ગેસ્ટ માં અમે સેલિબ્રિટી તમે કેવા સેલિબ્રિટી વગર સોશિયલ મીડિયા એટલે અમે બધા સેલિબ્રિટી છે હા ઓએ ઈથી આ સેલિબ્રિટી કેવા વિડિયો બનાવે છે સેલિબ્રિટી છે પણ વગર સોશિયલ મીડિયા એક વાત ના ઈ સેલિબ્રિટી ને પણ સેલિબ્રિટી ને બિહાઇન્ડ ધ સીન ના સેલિબ્રિટી ને પણ રાણીબેન ભેગા આવે કે બને રાખ ટૂંક સમયમાં એન્કરિંગ માં તો બધા અરે એની પણ આપણે બધાને ઇન્વાઇટ આપણે એની જ કર્યા ને મેન તો આ જો કિશનભાઈ આવે કિશનભાઈ બોલાવો કિશનભાઈ ઓય આ તો જો આઈ વરરાજા જેવા લાગે હો પણ થાવ વરરાજા આને વરરાજા ઠુકા પડે એ ભાઈ મારા ભાભી છે હો ઘરે આવું તૈયાર ન થવાય આ જો કિશનભાઈ છે મેન આપણે નવરાત્રી કરે ઈ બરોબર આપણા જીજાજી કહેવાય તો જીજાજી ભાઈ જીજાજી તો ન થયો કાઈ કાજલબેન મારા બેન થાય તો મારા જીજાજી જ થાય એ હું ભાઈ કહું પણ હું ભાઈ કહું એટલે મારાથી ન કહેવાય હા હા અટાણે ગેસ્ટ આવ્યા છે બધાય હા ભાઈ, ઓનર. હાલો તે અંદર થઈએ હે ને રાણી જો આ તૈયાર હારી જ થઈ ને કાં થઈ તો કે એનવી બ્યુટી કેર માં એનવી બ્યુટી સલૂન હા. જો હે ને બધું એક જ કહેવાય. ચોલી પણ એની છે અને પાર્લરમાં તૈયાર પણ હું એ ન્યા જ થઈ નવથી ચોલી દુકાને ચોલી બધી મળી જાય ને આપણે નવરાત્રી અલગ અલગ કાલે જો બ્લેક ચોલી પહેરી ઓહો. આવું એટલે એટલે? તો તમે બિસ્કટ નવો લીધો અને લાડુ આપણે ડ્રેસિંગ કરે જાવ હા બિસ્કોટ નવો લીધો પછી કાલે બ્લેક પહેરવા ભેટ ન આવ્યો બુકિંગ નહોતી ને એટલે કાલે બ્લેક પહેરી સરિયા સોરી હા. હવે નવથી નું બુકિંગ છે ન્યા જ ના મહેશભાઈ જાય ઘુમરા મારે મહેશભાઈ ને રમવાનું હોવ એવું થાય કે ઘટું રમવું નહીં આમ હા સી વાત છે હરખ થાય એકદમ હા હા હાલો હા આયા ના રમવો કા આ લ્યો જે તારો કે મારે શું સીતારામ હાલો અંદર જઈએ હવે ए पास जो है ओ हाँ हमारा पास है पास लेने પાસ કો हेलो हेलो
એ તમે ઓળખી ગયા હશો કે હું કેનું બોલું છું. ફરી એકવાર જય માતાજી, જય વજરાજ, સીતારામ કી હે બધાને મજામાં. તો આપણા એવા યુટ્યુબર કે જે આપને લોકોને રોજ કંઈક ને કંઈક નવી વાતથી હસાવે છે અને આપણે ગમે એવા મનોભારની અંદર હોય, તાણની અંદર હોય, સ્ટ્રેસ હોય બધાને આજની ભાગદોડ ભરી જિંદગીમાં, તો એ આપણે હસાવે છે એવા રાણીબેન ગોરાણીયા અને અનિલભાઈ ગોરાણીયાનું અમે હાર્દિક સ્વાગત કરીએ છીએ. એનું સ્વાગત કરવા માટે થઈ અને હું કાજુબેનને બોલાવું છું. કાજુ નેલ સ્ટુડિયો, કાજલબેન ગોસ્વામી. આવડદાન ગઢવી, જોધાબા ગઢવી અને જાહેર વહીવટી અધિકારી પોરબંદર નગરપાલિકા બોગાતથી નીતિનભાઈ ગઢવીનું અમે હાર્દિક સ્વાગત કરીએ છીએ કાજુ નેલ સ્ટુડિયો વતી અને અમારા ટીમ વતી. એમનો કિંમતી સમય કાઢી અને અહીંયા પધારે એ બદલ મારી અરજ સુનીને વેલી આવજે. એ મારી કાળી રે અતલસનું કાપડું, મારી તારા ભેડી આવા એનો મેં છે હે મારી અરજ સુણીને વેલી આવજે. એ મને પહોંચે તે ગરબા મને ગમતા મારી સૈયર રે મારી સૈયર.
ઠીકો લાગેલો છે કે બહાર તમારા પોરબંદરનું દેશી ગાવો અને આપણા પોરબંદરનું દેશી હુવા પાણી એ દાખલા ચાલુ કરી દઈએ હમરાતો ના માસે વધારે રાઈ નાખો જરા કે દાખલા આ મજામાં ભાઈ એ વાડી કે ચાલુ કરો એ ભાઈ મજામાં ડ્રેસ મસ્ત લાગે બહુ મસ્ત રહી મજામાં મજામાં એક જ સેકન્ડમાં આપણે લોકો જે તમારો ફાઇનલ સિલેક્શન છે ચાલુ કરવા જઈ રહ્યા છે બોલવા આવ્યા હતા
તમે રિવર્સનો રાઉન્ડ રહેશે. મારા સબસ્ક્રાઇબર હે, મારા ભાઈ છે. સંસ્કૃતિ પરફોર્મિંગ આર્ટ હરેસર સમજાણું? હરેસર હા ના ના, તમારો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. હવે સેલો રાઉન્ડ છે. ખેલાડીઓ માટે હાલો આવી ગયા, હવે કાઈ ન થાય. એ કાઈ નહીં થાય, રહેવા દો, ઈ ડિસિઝન નહીં લેવાય. આ કન્ફ્યુઝ કરો અને જોતા હાલો એ પૂરું. સીતારામ, જય વસરાજ, બધાને કી મજામાં? જો પેલો ડાયલોગ તો અમારો કી આવો જ હોય. તો કાજલબેનનો, એના ગ્રુપનો બધાયનો ખૂબ ખૂબ આભાર કે અમને એવડો મોકો દીધો, એવડી ઇવેન્ટમાં અમને કીધું કે તમે આવજો, એ પણ સેલિબ્રિટી ગેસ્ટ તરીકે. એ તો વિચાર કરો, અમુક માણસને એવું કહેતી હતી ને મારા સેલિબ્રિટી ગેસ્ટમાં જવાનું આવતા હતા બિચારે, હે કે તારે જવાનું છે. ના ના, અમારા ભગવાનની દયા છે અને તમારા બધાનો સાથ સહકાર અને સપોર્ટ છે એટલી વાંધો ને. અને ખાસ કરીને ભગવતી અણક્ષેત્ર, જો કે મારે આ બોલવું ન જોઈએ પણ હું બોલા. ભગવતી અણક્ષેત્રનું કામ એવડું ઊંચું છે ને કે વાત પૂછોમાં. આપણી પૈસા દઈએ કે ન દઈએ, અણક્ષેત્ર કાયમ હાલે. સવારે બપોરે 3 રિક્ષા કે 6 રિક્ષા જાય, મને પાકી નથી ખબર, જાજી રિક્ષા જાય અને સાંજે જાય. કોઈ પણ ગલી અત્યારે પોરબંદરમાં એવી ને કે કોઈ નાનું માણસ ખાધા વગર રહેતો હે. આપણું પોરબંદર આવાસ વિસ્તાર હે ને, તાર હું બાપુ ભેગી ગલ હે રિક્ષામાં દેવાન બધી વિડીયો બનાવવાન, તો ત્યાં ઘરમાં થાળીઓ લઈને કૃષ્ણાબેન થાળી અંદર દેવા જાય. હા, કૃષ્ણાબેન કેદી ના કે આવું હવે કેદી આવે જોઈએ. કેદી આવી બેન? આખું પાકો. હવે આમાં બોલીને બધા આમાં વિડીયો ઉતરે એટલે હવે તો
ઉતરી ગયું, કૃષ્ણબેન આવવાના છે એટલે મારે આવવું જ પડ્યું, એમ આલી છે જ નહીં કઈ. બાકી આપણે કઈ અણસત્રાને આપણી કઈ ગાવાનું ન હોય. જો કે આખા પોરબંદરમાં ગવા હે રામે દીધો રૂડો રોટલો, ઈ ગીત પોરબંદરમાં કોઈ ની સાંભળ્યું એવું નહીં હોય કે એવી કઈ ગલી નહીં હોય. એટલે ખૂબ ખૂબ આભાર. જય માતાજી, હર હર મહાદેવ, ઓમ નમો નારાયણ ને ખાસ કરીને જય દસના. અને આ ખાસ કરીને આયોજન આપણે અજલબેન ને કિશનભાઈ તરફથી છે અને મારા ગોસ્વામી સમાજના છે અને મને અહીં ઇન્વાઇટ કરી એ બદલ તમારો દિલથી ખૂબ ખૂબ આભાર. ને હું ગામડાની છોકરી, તમે મને ઇન્વાઇટ કરી એ બદલ તમારો દિલથી ખૂબ ખૂબ આભાર. ને સોશિયલ મીડિયામાં હું પશુપાલન નું કરું, ઢોર ઢાખર નું કરું ને બસ દેહી વસ્તુ દેખાડું, ઈ જોતા છતાંય બધાએ મને એટલો સપોર્ટ કર્યો. ટૂંક સમયમાં કઈ નો ઘટે ને બધાને બહુ સારું ગમ્યું. એને ખાસ કરીને મારા દસનામની દીકરીઓને ઈ જ કહું કે અટાણે અમારા દસનામાં કોઈ છોકરીઓને ખેતીવાડી ને ઢોર ઢાખર નું નથી ગમતું, તો ખાસ કરીને છે ને ઈ સલાહ દેવા માંગુ કે ઈ વસ્તુ બહુ સારી છે સિટી કરતા, એ કે ખોટી વાત છે મારી? હા, બરોબર છે. તો કઈ વાંધો નહીં ને બહુ સારામાં સારું કર્યું, ખેલૈયા બહુ સારામાં સારા રહીમાં ને અમને બહુ મજા આવી ઘા રમવાની. અને કાજલ બેન આપણે ઘરના જ છે. કાલે હું પાલેરી ગઈ હતી, આજે પાલેરી ગઈ હતી. એની એવોર્ડ નતા જોયા ને પેલા મેં એવોર્ડ જોવા લીધા હતા. આ લોકોએ મને કહેવા ના પાડ્યું તો એ કઈ કહેતા નહીં. તો આ બધાનો ખૂબ ખૂબ આભાર, દિલથી બહુ મજા આવી. આનું આયોજન એટલું મસ્ત છે ને કે વાત પૂછો. આજે નોરતું તો કાલેથી છે પણ આજ હમણાં ઈ જ થયું કે નોરતા છે જ, અટાણેથી જ નોરતા ચાલુ છે. મજા આવી ને કૃષ્ણભાઈ? નો ઘટે. મેં તો અટાણા સુધી નવરાત્રી કરી હતી, પેલી ફેર આવી એટલે બહુ મજા આવી. મને 9 દી આઝાદ ઉજવાઈ ગયા. હવે આપણે ક્યાંય જવું જ નથી નવરાત્રી કરવા. હા, બાકી ભગવતી અન્નક્ષેત્રમાં આપણાથી 1 રૂપિયો, 2 રૂપિયા કે 3 રૂપિયા જી દેવાઈ દો. હું એમને જ કહેતી તમે 500, 1000 કે 5000 દો. જેવી શક્તિ એવી ભક્તિ. જો હું નથી દેતી, કારકદાન કારક નહોતા, હું વિડીયો બનાવે ને આવતી રહ્યા. પણ વિડીયો બનાવવા તો એનાથી પ્રસારતા થવાનું છે ને કે અહીંયા ભગવતી અન્નક્ષેત્ર છે. જો કે પોરબંદરમાં તો બધાની ખબર જ છે, કોઈ નાનું માણસ અમારા પોરબંદરમાં ભૂખ્યું નથી રહેતું. એટલી ભગવતી અન્નક્ષેત્રનો ખૂબ ખૂબ દિલથી આભાર. થેન્ક યુ, ધન્યવાદ. 593 કેસ નંબર 593 593 સ્ટોપ બસ.